નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરના દિવસે ભારતીય બજાર માટે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો 1 મહિનાના શિખરે પહોંચ્યો. મોટાભાગના એશિયાના બજાર ઉપર. ટેરિફ પર રાહતની આશાએ અમેરિકાના બજારમાં આવી તેજી. ડાઉ જોન્સ આશરે 500 પોઈન્ટ ઉછળ્યો. નાસ્ડેકમાં પણ 0.5%નો ઉછાળો. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા પર આરબીઆઈનું ફોકસ. ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા 1 લાખ કરોડની સરકારી બોન્ડ વેચશે રિઝર્વ બેંક. ત્યાં જ $10 બિલિયન ડોલર રૂપી ઈ સ્વેપ ઓક્શન કરવાની યોજના. આજે બેન્કિંગ અને એનબીએફસી શેર્સ પર રહેશે નજર. ક્રૂડની કિંમતોમાં દબાણ યથાવત. 6 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું બ્રેન્ટ. $70 નીચે આવ્યા ભાવ. ટેરિફ વોર અને ઓપેક અને સાથી દેશોના ઉત્પાદન વધારવાથી વધી ચિંતા. ત્યાં જ સિટી ગ્રુપે કહ્યું $60 નીચે પહોંચી શકે છે બ્રેન્ટ. ટેસ્લાએ ભારતમાં એન્ટ્રીની તૈયારીની ઝડપ વધારી. મુંબઈના બીકેસીમાં લીઝ પર લીધી 4000 સ્ક્વેર ફૂટનો શોરૂમ. 5 વર્ષની લીઝ માટે ખર્ચ કર્યા આશરે ₹23 કરોડ. અને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રવિવારે ન્યૂઝીલેન્ડ સાથે ભારતની મેચ. બીજા સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનોથી હરાવ્યું.